મતલબ આપણને ખબર છે કે ઓપરેશન એ બરાબર થયા છે, પણ વી મસ્ટ મેક ઇટ બેલેન્સ. અને ન હોય અધરવાઇઝ જો નથી તો આપણે એને શું કરવી પડે? બેલેન્સ કરવી પડે. પરફોર્મ રોટેશન ઓપરેશન ટુ મેક ટ્રી બેલેન્સ. અને બેલેન્સ કઈ રીતે થાય? રોટેશન ઓપરેશન, બાઇનરી રોટેશન ઓપરેશન પરફોર્મ કરવાથી એ શું થાય છે? બેલેન્સ થાય છે. રોટેશન ઇઝ ધ પ્રોસેસ ઓફ મૂવિંગ નોડ આઇધર ટુ લેફ્ટ ટુ રાઇટ ટુ મેક ધ ટ્રી બેલેન્સ. તો બે પ્રકારના છે, ટુ લેફ્ટ ટુ રાઇટ. આ પ્રકારના બે પ્રકારના રોટેશન કરવાથી તમે ટ્રીને બેલેન્સ કરી શકો છો. તો અહીંયા એની કેટેગરીઝ છે, જુઓ રોટેશન્સ. તો સિંગલ રોટેશન છે અને ડબલ. મેઇન કેટેગરી આ છે. સિંગલ રોટેશનમાં બે છે, લેફ્ટ રોટેશન અને રાઇટ રોટેશન. અને ડબલ રોટેશનમાં છે લેફ્ટ ટુ રાઇટ રોટેશન એન્ડ રાઇટ લેફ્ટ રોટેશન. મતલબ પહેલાં લેફ્ટ રાઇટ કરવામાં આવે, પછી રાઇટ કરવામાં આવે, અને આમાં રાઇટ કરવામાં આવે, પછી લેફ્ટ કરવામાં આવે. એટલે આમાં રાઇટ લેફ્ટ કરવું પડે અને આમાં લેફ્ટ રાઇટ કરવું પડે. એ રીતે આ ડબલ રોટેશન કહેવાય છે. અને સિંગલમાં ઘણીવાર એવું હોય કે તમારે એક જ લેફ્ટ સાઈડ રોટેશન કરવાથી બેલેન્સ થઈ જતું હોય, તો ઘણીવાર એવું હોય કે તમારે ફક્ત રાઇટ રોટેશન કરવાથી બેલેન્સ ફેક્ટર થઈ જતું હોય છે. અહીંયા રોટેશનનો મતલબ છે મૂવ ધ વન પોઝિશન લેફ્ટ સાઈડ, મૂવ ધ રાઇટ પોઝિશન લેફ્ટ સાઈડ, મૂવ ધ વન પોઝિશન લેફ્ટ સાઈડ, ધેન મૂવ ધ રાઇટ પોઝિશન મૂવ ધ વન એલિમેન્ટ રાઇટ સાઈડ. એન્ડ અહીંયા વન એલિમેન્ટ મૂવ ધ રાઇટ સાઈડ, ધેન વન એલિમેન્ટ મૂવ ધ લેફ્ટ સાઈડ રોટેશન. એટલે બંને વખત પરફોર્મ કરો. લેટ્સ જસ્ટ સી ઇન વિચ સિચ્યુએશન વી આર પરફોર્મિંગ સિંગલ રોટેશન ઓર ડબલ રોટેશન. Let's see. Here the example of single rotation. See, insert the node 1, 2 and 3. It is a binary tree. Let's start from the beginning. It is the root node. So it is insert as a root node. Now this is 2. 2 is a greater than 1. 2 is a greater than 1. That it is insert it is insert right side of 1. See, it is insert right side of the 1. Now 3. 3 again greater than the root node. Means 1. So let's check the next node. 3 is also greater than the 2. Then it is insert right of the 2 like this. Okay, now we check the balance factor. The balance factor is height of left subtree minus height of the right subtree. Okay, તો જો અહીંયા હાઇટ કશું જ નથી, અહીંયા 0 છે, તો બરાબર. તો 0 માઇનસ અહીંયા કેટલી હાઇટ છે? 2 એજીસ છે. નંબર ઓફ એજ ફ્રોમ લીફ નોડ ટુ રૂટ નોડ ઓર રૂટ નોડ ટુ લીફ નોડ. તો કેટલી નંબર ઓફ એજીસ છે? 2. તો અહીંયા શું આવ્યું? 2. તો 0 માઇનસ 2 તો -2. ક્લિયર? અહીંયા ચેક કરીએ, અહીંયા કોઈ નથી એટલે અહીંયા શું છે? 0 માઇનસ રાઇટ સાઈડ 1 એજ 1. તો 0 માઇનસ 1 એટલે -1. નોડ 3 માટે કોઈ એની લેફ્ટ કે રાઇટ છે નહીં એટલે 0 0 કહેવાય. એટલે એની બેલેન્સ ફેક્ટર શું આવે? 0. તો બેલેન્સ ફેક્ટર શેના વચ્ચે હોવું જોઈએ? -1 1 અને 0 વચ્ચે હોવું જોઈએ. તો જો આ શેના વચ્ચે છે? આ શું આવ્યું? અહીંયા -2. ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ બેલેન્સ. તો બેલેન્સ કરવા માટે આપણે શું પરફોર્મ કરીશું? અહીંયા સિંગલ લેફ્ટ રોટેશન, એક જ રોટેશન સિંગલ રોટેશન કરવાનું છે, પણ કઈ સાઈડ? લેફ્ટ. એનો મતલબ છે મૂવ ઈચ એલિમેન્ટ વન પોઝિશન ટુ ધ લેફ્ટ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. 3 ને એક ઉપર લઈ જઈએ એટલે ક્યાં આવશે? 2 ની જગ્યાએ. 2 ને ઉપર લઈ જઈશું એટલે ક્યાં આવશે? 1 ની જગ્યાએ. એટલે સૌથી પહેલાં 1 ને કઈ સાઈડ લાવવું પડશે? અહીંયા, બરાબર. પછી 1 જ્યાં હતું ત્યાં કોને લઈ જવાનું છે? 2 ને, લાઈક ધીસ. અને 2 જ્યાં હતું ત્યાં કોને લાવવાનું છે? 3 ને, લાઈક ધીસ. તો જુઓ, સૌથી પહેલાં 1 હતું તો એની લેફ્ટ સાઈડ, અહીંયા લેફ્ટ સાઈડ આવતું રહ્યું. પછી જ્યાં 1 છે ત્યાં મેં 2 ને મૂકી દીધું છે એટલે અહીંયા, અને જ્યાં 2 છે ત્યાં મેં કોને લાવી દીધું છે? 3 ને. ક્લિયર? તો મેં શું કર્યું? લેફ્ટ સાઈડ મૂવ કર્યા. આ કઈ સાઈડ છે? નોડ રાઈટ સાઈડ છે. રાઈટ સાઈડથી મેં કઈ સાઈડ મૂવ કર્યા? લેફ્ટ સાઈડ. નાઉ લેટ્સ ચેક ધ અગેન બેલેન્સ ફેક્ટર. તો root node, now the root node is 2 after rotation, left rotation. Let's check the balance factor. Height of left subtree minus height of right subtree. So height is here is a 1
and right node height is a 1. So 1 minus 1 is a 0. Again the root 1, no any node, and it is a leaf node. Leaf node has a 0 balance factor. 3 is also leaf node, so again it has a 0 balance factor. So 0 0 0 are. So this is the balance tree. અહીંયા જોઈએ, tree is a imbalance. Now tree is a imbalance because of the difference is a -2. To make balance we use the left rotation, which move node one position to the left, right? After left rotation, tree is a balance. Now insert single right rotation. Insert the node 3, 2 and 1. 3 is a initially the 3 is a root node. 2 is a less than of 3. Then it is insert to the left of the 3. 1 is a less than of 3. Also it is a less than of 2. Then it is a insert left of the 2. Now check the balance factor of this. So this is the 2 number of edge, that means 2. Now the right side no any node, that means it is a 0. So 2 minus 0 is a 2. For root 2 1 height matlab 1, and then no the right side node any, so that means 0. So 1 minus 0 1, and leaf node has a 0. So it is a imbalance tree because of the 2. We need 1 minus 1 and 0. If it is a balance factor we get in this tree, that time it is a balance, but we not get the here balance factor -1, 1 or 0. So the root node is a imbalance. For that the tree is a imbalance. Now we make this tree to the balance. How we get the balance tree? The single rotation, we perform the single rotation, right rotation. That means to make balance we use right rotation, which move node one position to the right, That means first of all we move the 3 to the right, that means here, and the 2 move the 1 position to the right, that means here, and the 1 is moved the right position, that means here. Then after this we get 1 is the left of 2, 3 is the right of 3, and 2 become the root node. Let's again check the balance factor. Height of left subtree, height of right subtree, it is both have 1 1. So 1 minus 1, it is get the 0. That means root node get the 0. They are leaf node, that means they have no any height, no node, that means no height, that means it is 0. To make balance we use right rotation, which move node 1 position to the right, and after right rotation we get the tree is a balance tree. So this is a single left rotation and this is the single right rotation, and it is we perform which one to perform on the left rotation or right rotation, it is the depends on the tree. Okay, let's start the double rotation. Left right rotation, it is also known as a LR rotation. Let's insert the node 3, 1 and 2. The 3 is a root node and 1 is a less than the 3 root node, so it is insert the left of 3. The 2 is a less than the 3 but greater than the 1, so it is insert to the right of the 1. Though we get the like this tree. Let's again check the balance factor of this tree. Height of the root node 3. So height of left subtree is a 1 and 2. No any node in the right side of the root node, so it is 0. So 2 minus 0 is a 2. 1. No any node at the left side, that means 0. And 1 edge, that means 1. So it is got the -1.
2. 2 has no any node. That means it got the 0 balance factor. 2 minus 1, 0 is a balance factor. Okay. Now we need to perform here first of all left rotation, and then after we perform the right rotation. Okay. We need to balance this tree. First we perform the left rotation. So we move the one position left side. Then one is shift the one position left side. That means here. One is come to the here. And then after the 2 is move the left side in place of 1. That means here. 1 become here and 2 become here. Now we got still it is not balanced tree. Again we check the balance factor. 3 the height of the left subtree is 2 and right side has a no any node, that means 0. So 2 minus 0 is a 2. Here for the root node 2, 1 no node to the right side of the 2, that means 0. So 1 minus 0 is 0, and it is a leaf node, so it has a no any node, that means it got the 0. Again we see here this tree is not balanced, so we perform right rotation because we already performed the left rotation. Now we need to perform right rotation. Okay, right rotation, that means move one position each node to the right side. Then 1 is a first of all 3 is a move the right side, that means here. 2 is a move the right side, that means in place of 3. And 1 is move the right side, that means in place of 2. Then we got like this tree. 3 is here, 2 is here, and 1 is here. Clear? Again 3 is here like this, 2 is here like this, and 1 is move the one position, move right to the move the next step. So it is got the here. Now we check the balance factor. Height of left subtree, height of right subtree, and the root is got the 0 because both have a one node, and the leaf node has a no any node, that means they got the 0. So after left rotation and after right rotation we perform here both rotation, left and right. Okay. Again right left rotation, it is called RL rotation. Insert the 1, 3 and 2. The 1 is the root node, 3 is a greater than the 3, that means it insert to the right of the 1, and 2 is a greater than the 1 but less than the 3, that means it's a insert the left of the 2. Let's check the balance factor. No any node at the left side, that means 0, and the 2 number of edge to the right side, that means here the height of right subtree is a 2. The 0 minus 2 is a minus 2. For root node left it is a here we got the 1 and no node at the right side, that means 0. 1 minus 0, that means 1. So tree is an imbalance. Now we perform first of all right rotation. So the 3 move the one position to the right, that means here, and 2 is a move the one position to the right, that means here in place of 3. So where we see here 3, now after the rotation the at that position we got the 2, right? See here 3 and here 2, and the 3 is move next position, that means here. Now we again check the balance factor. No any node at the left side, so it is 0, and 2 number of A's at the right side, that means it is a 2. So 0 minus 2 is a minus 2. No any node at the left side, so it is 0, and 1 node at the right side, that means 1 H, that means 1. So 0 minus 1 is a minus 1. Leaf node has a 0. So still it is a not balanced balanced.
So we perform the left rotation. The left rotation, that means move each node to the one position to the left side. That means one move the left side, that means here like this. Then the 2 is move the one position left side, that means here in place of 1, that means like this. And the 3 is move the one position right side, that means in place of 2, like this. Again we check the balance factor and we got the 0 0 0, so it is a now balance. That means in AVL tree we need to check every time balance factor for each node. We have to create the balance tree. So it is a scenario of the AVL tree. I hope you understand, and if you have any query, then you ask me in our next lecture.